ખેરાલુમાં વન વિભાગ દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. ખેરાલુ શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પર્યાવરણ અને જીવદયાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક વન વિભાગ દ્વારા પક્ષીઓ માટે રહેઠાણ અને પાણીની વ્યવસ્થા માટે માળા તથા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ આરએફઓ જે.એસ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં ખેરાલુ રાઉન્ડના ફોરેસ્ટર મહેશજી ઠાકોર અને વન રક્ષક વિપુલભાઈ ચૌધરીએ સક્રિય ભૂમિકા ભજવી હતી. વન વિભાગના આ સેવા કાર્યમાં સ્થાનિક સેવાભાવી નાગરિકો જેવા કે પરેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ પ્રજાપતિ અને કાલીભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા, જેમાં ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે ઘર તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવી સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર માળા કુંડા સ્વીકાર્યા હતા. આ સરાહનીય કામગીરી દ્વારા વન વિભાગે પ્રકૃતિ પ્રેમીઓને પક્ષીઓના રક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ અને સેવાભાવીઓની આ પહેલને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજભાઈ ઠાકોર, ખેરાલુ.